એ આવશે આવશે રે મોઢાથી સોરલાઈ આવશે સાપરા વિશાલભાઈ એમના તરફથી 101 રૂપિયા આવે છે અને હવે હાલો 101 રૂપિયા હતી અને માળવાળા આમાં મેલડીની ફરમાઈશ છે એ મેલડી રમે જગત માર મે મારને વાળામાં મેલડી રમે ચોથા મંગળના દવતરી આવી જાજો અને ફરમાઈશ સુધી હોય દેતા રહેજો હાલો ઝડપથી ચોથા મંગળના દવતરિયા ભાગ્યશાળી છે ને એ આ લાવ લઈ શકશે હાલો બીજા કોઈને આવવું હોય તો આવી જજો છેલ્લું મંગળ છે એટલે ગમે એટલા દવતરિયા ભૂમી શકે હાલો ઝડપથી આવું અહીં આવી જજો ચા પીવી અરે આને દે હું ખાવ ચા પીવી લે લે ઊંઘ પડી જાય કા એવા જમતલ ઝીલી લે મેરી જમતલ ઝીલી લો
સગુણાબાનું ચોથું મંગળ પૂરું થયું અને મોટામાં મોટું દાન કન્યાદાનમાં કોઈએ બાકી નથી રહેવાનું. એટલે ચોથા મંગળના જવતર હોમી અમારા સાપરા અરવિંદભાઈ એમના તરફથી જવતર રૂપી 1001 રૂપિયો આપે છે અરવિંદભાઈ, અને 151 રૂપિયા રામ ભરોસે આવે છે. અને હવે ચોથું મંગળ બધાએ વધાવવાનો છે, પણ કેવી રીતે? હાલો, બીજા 101 રૂપિયા રામ ભરોસે આવે છે. કારણ કે ગમે ત્યાં અમે આખ્યાનમાં જઈ એ આખ્યાન ત્રિલોકના નાથનો જ હોય, હિંદવા પીરનો. તો હિંદવા પીર અત્યારે હળાહળ કળયુગની અંદર જાગતું પીરાણું કેવું હોય ને તો કહેવાય આંકલે હોંકારો દેનારો દેવ. અને જ્યારે એમનો કૃષ્ણ અવતાર હતો ને ત્યારે એવા હતા હો. અને કૃષ્ણ અવતાર હતો ત્યારે એમને બંસી વાલી હતી. કોઈ એમની બંસી લઈ લે તો એમને એમ થાય કે મારી બંસી ક્યાં જાય, એમને બંસી વાલી હતી. અને જ્યારે અજમલ રાયની ભાવ ભક્તિ જોઈ અને કૃષ્ણ મોરારી કાળિયા ઠાકરે જ્યારે હિંદવા પીરનો અવતાર ધારણ કર્યો ને ત્યારે બંસી છોડી અને હાથમાં નેજો ધારણ કર્યો. તો હાલ હળાહળ કળયુગમાં ત્રિલોકના નાથને નેજો વાલો. અત્યારે હાલ હળાહળ કળયુગની અંદર હિંદવા પીરને નેજો ચડાવે ને એ ભક્ત અતિ પ્યારો લાગે કે વાહ મારા ભક્ત રાજે મને નેજો ચડાવ્યો. તો એવી રીતે આપણે 100 રૂપિયાનો એક નેજો, એવી રીતે દરેક ભાઈ બહેન વડીને એક એક નેજો ચડાવવાનો છે. અરે આજ તમે 100 રૂપિયાનો નેજો ચડાવો અને ત્રિલોકનો નાથ જો એ નેજાની છત્ર છાયાની અંદર તમને કાયમી માટે ન રાખે તો આ જાગતા પીરાણાને કોઈ માને નહીં. માટે 100 રૂપિયા આજે દરેક ભાઈ બહેન વડીલ ભૂલી જાજો, બાકી એક એક નેજો ચડાવી દેજો. અને ઈ નેજા લેવા હું બારી આવું છું તમારી જગ્યાએ, બરોબર? અને આપણે આગળ આખ્યાન શરૂ કરીએ. અને હું દરેક ભાઈ બહેન વડીલ પાસે આવી અને નેજો લેવા આવું છું. તો 100 રૂપિયા ભૂલી અને એક એક નેજો ફરજિયાત ચડાવી દેવા નમ્ર વિનંતી કરું. અને સગુણાબાને કહીએ કે એમના માતા પિતાને મળી અને સુખીથી સાસરે સીધાવે. ત્યાં બેટા પતુ હું આવું છું નેજા લઈ, અને તું ગામના પાદર ઉકળો રહ્યો ને એ ઉકળા ઉપર ઉભો રહી અને બહુની રાહ જોજે. હાલો અહીંથી નેજા કોઈને દેવાના હે કે વળતા વળીને આવું?